નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પોલીસ કોન્સ્ટેબલ જેવી છે, એસએસસી, રેલવે જેવી પરીક્ષાઓ છે તેની અંદર જે કરંટ અફેરને લગતા પ્રશ્નો પૂછાય છે, જેની મહત્ત્વના ફેક્ટ પૂછાય છે, તેના આધારે આપણે નવીન બાબતો જોઈએ. જેમાં જોઈએ તો કે બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ. બેન્કિંગ જેની નાણાકીય સંસ્થાઓ છે જેની અંદર સંસ્થાઓનો હોદ્દો અને તેના નામ. જો કે આરબીઆઈના 26મા ગવર્નર કોણ છે તો કે સંજય મલ્હોત્રા. ત્યારબાદ જોઈએ તો કે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર કોણ કે શ્રીશ ચંદ્ર મુર્મુ. સેબીના 11મા અધ્યક્ષ તુહિત કાંતા પાંડે બન્યા છે. ત્યારબાદ સેબીના પૂર્ણકાલીન સભ્ય કોણ છે તો કે સંદીપ પ્રધાન. આગળ જોઈએ તો કે 8મા પગાર પંચના અધ્યક્ષ કોણ તો કે રંજના પ્રકાશ દેસાઈ. ભારતીય બેંક સંઘ આઈબીએના અધ્યક્ષ તો કે ચલ્લા શ્રીનિવાસુ શેટ્ટી. આઈઆરડીએએ વીમા નિયમનકારીના અધ્યક્ષ કોણ તો કે અજય શેઠ. ત્યારબાદ જોઈએ તો કે એનએસસીના અધ્યક્ષ કોણ છે તો કે નિવાસ એજન્ટી. ત્યારબાદ જોઈએ તો કે નાણાકીય રિપોર્ટિંગ ઓથોરિટીના અધ્યક્ષ કોણ છે તો કે નીતિન ગુપ્તા. સીબીડીટી પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષ કોણ છે તો કે રવિ અગ્રવાલ. તો મિત્રો, આવા પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરી લેવા, જે તમારે યાદ જ રાખી લેવા, કારણ કે આ છે એ કરંટ આધારિત પ્રશ્નો છે જે તમને મહત્ત્વના છે અને તે પરીક્ષામાં પૂછાય પણ છે. સંરક્ષણ અને સુરક્ષાના મહત્ત્વના હોદ્દા અને તેનું નામ. કોણ હોદ્દો કયો ધરાવે છે તો કે ક્રમ આ બાજુ આવેલો છે અને આ બાજુ હોદ્દો. તો કે ચીફ ઓફિસ ડિફેન્સ CDSના હોદ્દો કોણ સંભાળે છે તો કે જનરલ અનિલ ચૌહાણ. આર્મી ચીફ સેનાના પ્રમુખ કોણ છે તો કે ઉપેન્દ્ર ત્રિવેદી. ત્યારબાદ જોઈએ તો કે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ કોણ છે પુષ્પેન્દ્ર સિંહ. નૌસેનાના ઉપપ્રમુખ કોણ તો કે વાઇસ એડમિરલ સંજય. ત્યારબાદ જોઈએ તો કે વાયુસેનાના ઉપપ્રમુખ કોણ છે તો કે નર્મેદેશ્વર ત્રિવેદી. RAWના પ્રમુખ કોણ છે પરાગ જૈન. ત્યારબાદ જોઈએ તો કે રક્ષા લેખા મહાનિયંત્રણ CGDA તો કે વિશ્વજીત સહાય. ત્યારબાદ જોઈએ તો કે NDRFના મહાનિદેશક કોણ છે તો કે પિયુષ આનંદ. CRPFના મહાનિદેશક કોણ છે તો કે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. તેવી જ રીતે CISFના મહાનિદેશક કોણ છે તો કે પ્રવીણ રંજન. ત્યારબાદ જોઈએ તો કે ITBPના મહાનિદેશક કોણ છે તો કે પ્રવીણ કુમાર. BSFના મહાનિદેશક પૂછવામાં આવ્યા હોય તો કે દલજીતસિંહ ચૌધરી. ત્યારબાદ જોઈએ તો કે NSGના મહાનિદેશક બી કોણ છે તો કે બી નિવાસન. RPFના પ્રથમ મહિલા મહાનિદેશક કોણ છે સોનાલી મિશ્રા. આ અગત્યનો પ્રશ્ન છે, સોનાલી મિશ્રા વાળો છે જે છે. ત્યારબાદ જોઈએ તો કે ભારતના બંધારણીય અને ન્યાયિક હોદ્દાઓ છે એના હાલમાં કરંટની તાજેતરમાં કોણ નિમાયેલ છે. ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ કોણ છે જે CJI કહેવાય છે, જેને ન્યાયમૂર્તિ સૂર્યકાંત છે. ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો કે CP રાધાકૃષ્ણન. ભારતના એટર્ની જનરલ કોણ છે R વેંકટરમણી. ત્યારબાદ જોઈએ તો કે ભારતના કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ CAG કોણ છે તો કે સંજય મૂર્તિ. ત્યારબાદ જોઈએ તો કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ CGA કોણ છે તો કે TCA કલ્યાણી. મુખ્ય ચૂંટણી કમિશનર CEC કોણ છે તો જ્ઞાનેશ કુમાર. લોકપાલના અધ્યક્ષ કોણ છે તો કે અજય માણેકરાવ. મિત્રો, આવા પ્રશ્નો એ ખાસ તૈયાર કરેલા જે દરેક ભરતી માટે પૂછાય છે. મુખ્ય માહિતી કમિશનર CIC કોણ છે તો કે હીરાલાલ સામરિયા. ત્યારબાદ જોઈએ તો કે નાલસાના કાર્યકારી અધ્યક્ષ કોણ છે તો કે ન્યાયમૂર્તિ સૂર્યકાંત. ત્યારબાદ જોઈએ તો કે 23મા કાયદા પંચના અધ્યક્ષ કોણ છે ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી. ત્યારબાદ જોઈએ તો કે પ્રથમ મહિલા કાયદા સચિવ કોણ હતું તો કે અંજુ રાઠી રાણા. ત્યારબાદ આપણે વિજ્ઞાન, ટેકનોલોજી તથા રમતગમત વિશે જોઈએ, જેમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે તો કે વી નારાયણન. DRDના અધ્યક્ષ કોણ છે તો કે સમીર વી કામત. BRCના નવા નિર્દેશક કોણ છે તો કે વિવેક ભસીન. ત્યારબાદ જોઈએ તો કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નિર્દેશક કોણ છે તો કે ડો એન રાજરાજન. ભારતીય ભૂસ્તરીય શાસ્ત્ર સર્વેક્ષણના DG કોણ છે તો કે શ્રી અસિત શાહ. CSIRના મહાનિદેશક કોણ છે તો કે નલ્લાથમ્બી ક્લાયસેલ્વી. ત્યારબાદ આપણે રમતગમતમાં જોઈએ તો કે BCCIના અધ્યક્ષ કોણ છે તો કે મિથુન મનહાસ. BCCIના સચિવ કોણ છે તો કે દેવજીત સૈકિયા. ત્યારબાદ જોઈએ તો કે ભારતીય ઓલિમ્પિક સંઘ
IOA CEO કોણ છે? તો કે રઘુરામ અય્યર. ત્યારબાદ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે? તો કે અજયસિંહ. 5મો પ્રશ્ન જોઈએ તો કે ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘ અદના અધ્યક્ષ કોણ છે? તો ખલીલ કેસ નારાયણ. ત્યારબાદ જોઈએ તો કે મહત્વપૂર્ણ આયોગ અને તેના બોર્ડના અધ્યક્ષ કોણ છે? UPSCના અધ્યક્ષ પૂછવામાં આવ્યા હોય તો ડૉક્ટર અજય કુમાર, SSCના અધ્યક્ષ S ગોપાલકૃષ્ણ, CIBCના અધ્યક્ષ રાહુલ સિંહ. ત્યારબાદ જોઈએ તો કે રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO કોણ છે? તો કે સતીશ કુમાર. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? તો કે વિજયા કિશોર. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? તો કે વી રામા સુબ્રમણ્યમ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો કિશોર મકવાણા. 8મો પ્રશ્ન જોઈએ તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ કોણ છે? અંતરસિંહ આર્ય. ત્યારબાદ જોઈએ તો કે 9મો પ્રશ્ન સંસદની અંદાજિત સમિતિના અધ્યક્ષ કોણ છે? અંદાજ સમિતિના અધ્યક્ષ તો કે સંજય જયસ્વાલ. FSSAIના CEO કોણ છે? તો કે રણજીત પન્હાની. ત્યારબાદ જોઈએ તો 11મો પ્રશ્ન ભારતીય માનક બ્યુરો BISના મહાનિદેશક કોણ છે? તો સંજય ગર્ગ. ભારતીય ખાદ્ય નિગમ FCIના અધ્યક્ષ કોણ છે? કે આશુતોષ અગ્નિહોત્રી. FICCIના અધ્યક્ષ કોણ છે? તો કે અનક ગોયંકા. ત્યારબાદ ASSOCHMના અધ્યક્ષ કોણ છે? તો કે નિર્મલ કુમાર મીઠા. તો મિત્રો આપણે મહત્ત્વની જે મુદ્દાઓ હતા તેના વિશે ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ધન્યવાદ.